This is not my palace. This is a simply guest house. હું જેને મહેલ કહી રહ્યો છું એ મહેલ નથી, એ ધર્મશાળા છે. અરે હોય સાહેબ, કરોડો રૂપિયા ખર્ચીને મેં આ મહેલ જેવું ઘર બનાવ્યું છે. સાચી વાત. આ મહેલમાં પહેલા કોણ રહેતું હતું? મારા પિતાજી, એ પહેલા એના પિતાજી, એ પહેલા એના પિતાજી. એમણે આ મહેલ બનાવેલો. હા, તો એ અત્યારે કેમ અહીં નથી રહેતા? એ મૃત્યુ પામે જતા રહ્યા. એ પછી આવનારા તમામ અહીં નથી રહ્યા? ના, મૃત્યુ પામીને જતા રહ્યા. એમણે બનાવેલું મહેલ તો પણ જતા રહ્યા. હા, તમે, હું પણ રહ્યો છું ને, અહીંયા રહી રહ્યો છું અત્યારે. કાલે તમે નહીં હોય તો અહીં રહેશો? તમે કાયમ અહીંયા રહેવાના છો? તમે મૃત્યુ પામવાના જ નથી? ના, હું તો મૃત્યુ પામીશ જ. હા, તો મૃત્યુ પામશો પછી પણ મહેલમાં રહેશો? ના, ક્યાંક બીજે રહેશું ને. હા, તો જ્યાં થોડાક દિવસ, થોડાક મહિના, થોડાક વર્ષો રહીએ અને જતા રહીએ, એ ઘર કહેવાય કે ધર્મશાળા? ગમે તેટલી સુંદર હોય ધર્મશાળા કે ગેસ્ટ હાઉસ, પણ સમય થાય એટલે છોડીને જતા રહેવું પડે છે કે નથી જતા રહેવું પડતું? હા, ક્યાં જતા રહીએ છીએ? જ્યાં કાયમ જતા રહીએ છીએ, બધા જતા રહ્યા ત્યાં જતા રહીએ છીએ ને. હા, તો કાયમી ઘર એ કહેવાય કે અહીંયા થોડા વર્ષો માટે રોકાવા આવ્યા, એ કહેવાય? હા, ક્યાંથી આવેલા? બ્રહ્માંડના સર્જક ઈશ્વરે જ્યાંથી બધાને બનાવ્યા હતા અને મને મોકલ્યો એમાંથી જ હું આવ્યો હતો. હા, તો એ કાયમી ઘર છે ને, એ કાયમી પિતા છે ને. હા, તો જવાના તો ત્યાં છો, તો મહેલ એ છે, આ તો ધર્મશાળા છે. રાત રોકાઈશું, કોઈની મહિનાઓની, કોઈની વર્ષોની, પણ ગેસ્ટ હાઉસ, ધર્મશાળા છોડવી તો પડશે કે નહીં પડે? ગમે તેટલી સુંદર હોય તો. યસ, યસ. બસ આપણે જેને ઘર માની લીધું, હા, આપણે માની લીધું, એ આપણું ઘર નથી. આપણું ઘર ક્યાંક બીજે છે, જ્યાં જન્મો જન્મથી રહીએ છીએ અને પાછા થોડીક વાર આ ધરતી ઉપર ફરવા આવીએ છીએ તો રોકાવું તો પડે ને ક્યાંય. તો મહિનાઓ કે વર્ષો રોકાઈ જઈએ છે. સાચું કહું, ગમે તેટલું સુંદર હોય તો ધર્મશાળા કે ગેસ્ટ હાઉસ ના પ્રેમમાં પડાય ખરું?